હેલો હા કાકા. હા, આપડા બાબાનો પ્રસંગ બધો પતી ગયો છે. તમે આ મંડપ ને બધું ક્યારે કાઢી જાવ છો? અરે એક જગ્યાએ ઓર્ડર માં આવ્યો છું, એ પતે એટલે સીધો તમારે ત્યાંથી કાઢી જાવ. એ હા, વાંધો નહીં વાંધો નહીં. એ સારું સારું. હા. હેલો, અરે ભઈલા યાર, તારા મંડપ ના 3 મહિના થઈ ગયા, તું ક્યારે કાઢી જાય? અરે કાકા બસ હમણાં આવ્યો. અરે જલ્દી કાઢ ને યાર, સોસાયટી માં મારા મગજ માર્યો થાય છે પછી આ મંડપ ના કારણે. હમણાં એક ઓર્ડર પતાવું ને સાંજ સુધીમાં તમારે ત્યાંથી કાઢી જાવ. જલ્દી કરો. એ હા. ભઈલા હવે તો છોકરાના છોકરો આવી ગયો ને, છોકરો 5 વર્ષનો થઈ ગયો યાર. આ તું મંડપ ક્યારે કાઢી જાય? અરે લઈ જા ને યાર, હું તો કંટાળો તારા મંડપ પર. મારો બધું હચવાનું હોય યાર. અરે કાકા યાર તમે સામાનની ચિંતા ના કરો. અરે હું હમણાં બપોર પછી આવીને લઈ જાઉં. લઈ જા બધું જલ્દી. એ સારું સારું હાલો મૂકો, હું કામમાં છું. ભઈલા છોકરો મોટો થઈ ગયો, છોકરાનું સ્કૂલમાં એડમિશન થઈ ગયું ને, છોકરો 8માં આવી ગયો. તું મંડપ ક્યારે લઈ જાય? અરે યાર કાકા આજે નહીં અવાય, આજે મોટા ઓર્ડર માં છું, કાલે ચોક્કસ આવી જાઉં. ક્યારે લઈ જાય? અરે કાલે ચોક્કસ આવી જઈશ બસ. લઈ જા. ભઈલા હું મરી ગયો, સ્વર્ગમાં પહોંચી ગયો ને અહીંયા ઉભો ઉભો જો નીચે મને ઘરે મંડપ દેખાય છે. હજુ તો મારા મંડપ નહીં લઈ ગયો. ક્યારે લઈ જાય? અરે 10 મિનિટમાં પહોંચે કાકા, 10 મિનિટમાં. અરે આ વખતે ફાઇનલ.